નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો 9 જૂનના રોજ સુજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહેંદી કોમ્પિટિશન ટ્રેડિશનલ વિથ એક્સિલન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે રશ્મિ રંજન સુજન એજ્યુકેશન ટ્રસ્ટ કે ફાઉન્ડર ડાયરેક્ટર છે, જે જણાવે છે કે અમારી સંસ્થા સુજન એજ્યુકેશન ટ્રસ્ટ સ્કિલ ડેવલપમેન્ટને પ્રમોટ કરવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરી રહી છે અને અમારી ઓર્ગેનાઇઝેશન દ્વારા શહેરના અલગ અલગ હિસ્સાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસીસ પણ ચલાવી રહી છે। ડ્રાઈવ ઓફ બિઝનેસ, સાયબર ક્રાઇમ, મેસેજ, સોશિયલ અવેરનેસવાળા ટોપિક પર પણ કામ કરે છે। સાથે સુંદર ટીચર પર પણ અમારી સંસ્થા કંઈક વિશેષ કામ કરી રહી છે, જે સામગ્રીના સંરક્ષણ અને વિકાસ પર ખૂબ જ કામ કરી રહી છે। બધા લોકોમાં અમે બાળકો અને મહિલાઓને વધુ ફોકસ કરી રહ્યા છીએ। આ હેતુ માટે મહેંદી સ્કિલના ઘરની બેઠક પર જ ખૂબ જ ઓછી ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટની વચ્ચે પણ લોકો લાભ લઈ શકે છે, તમારા પરિવારને ફાઇનાન્શિયલી સપોર્ટ પ્રોવાઈડ કરી શકે છે। આજે કોમ્પિટિશનમાં 100 જેટલા સ્ટુડન્ટે ભાગ લીધો છે। કાર્યક્રમના જજ તરીકે પલ્લવી સાહેબ અને યશવી ચૌહાણને બોલાવેલ હતા, જે સેજુ બ્યુટી પાર્લર જેતલ પિંગલે એ બેસ્ટ સપોર્ટિંગ રોલ કર્યો। અને હું સૃજન એજ્યુકેશન ટ્રસ્ટથી વાત કરી રહી છું। આજે ઘણા બધા લોકોએ આપણે મહેંદી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આજે ઘણા બધા લોકો ઘણી બધી સ્ત્રીઓને પ્રમોટ કરવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને બધી સ્ત્રીઓને આપણે એક પ્રમોટ નોન ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ છે, જેથી પ્રમોટ કરી શકાય આ બિઝનેસને, જેમાં કોઈ પણ સ્ત્રી ઘરે બેઠા પણ આ કામ કરી શકે છે। અને એજ્યુકેશન ટ્રસ્ટ સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ સ્પોન્સર કરવામાં આવ્યો છે, જેથી ઘણા બધા લોકો પાસે જે ટેલેન્ટ છુપાયેલું છે, ઘર બેઠા જે ટેલેન્ટ છુપાયેલું છે, એ લોકો અહીંયા એને બહાર લાવી શકે, એના માટેની તક અહીંયા આપવામાં આવી છે। તો ઘણા બધા લોકો અહીંયા પાર્ટિસિપેટ થયા છે। ઘણી બધી સ્ત્રીઓને આજે ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને આ પ્રોત્સાહન દ્વારા એ લોકો પોતાનું ટેલેન્ટ અહીંયા પ્રદર્શિત કરશે અને એના દ્વારા પછી એ લોકોને માર્ક્સ ટાઈમ બેઝિસ, સ્પીડ મેનેજમેન્ટ, પરફેક્શન, એના અકોર્ડિંગ એ બેઝિસ પર માર્ક આપવામાં આવશે અને એ માર્કના અકોર્ડિંગ એ લોકોને ઇનામ વિતરણ